આ અમારા સૌરાષ્ટ્રનો ઇતિહાસ છે, ઇતિહાસમાં લખેલું છે. રોજ કે એક દિવસ તો અરે તું નો પીતો કઈ નહીં, ગાંજો નો પીતો કઈ નહીં, ઘડીક વાર બે તો ખરો કે બેહાડ્યો. પછી કે સટ મારી, ખાંસી ઉગડી, સટ મારી એટલે ધુમાડો કોઈ દી લીધો ન હોય, કોઈ વ્યસન હતું નહીં. એમાં ઓલા એ કીધું એ કે આમ સટ નો લેવાય કે જોરદાર સટ મારી કે ગાંજાની. અને ભાઈ જોરદાર સટ મારી. હવે આનો ફેફસા મજબૂત હતા, કોઈ વ્યસન નહોતું, એટલે ચલમની અંદર તાપ થઈ ગયો. એવી સટ મારી પણ મગજમાં ચડી ગયો ગાંજો. હવે ગાંજો મગજમાં ચડે ને એટલે ગાંડો થઈ જાય. મંડી ગયો સકળ વકળ જોવા, એટલે ઓલા સમજી ગયા કે આને ગાંજાએ ગાંડો કરી દીધો. ઓલા ગભરાઈ ગયા કે મારો હાડો આ કોકને ખબર પડશે તો આપણો કે વારો ચડી જાય ને ગામના ટીપી નાખશે કે આ સીધા છોકરાને આપણે બગાડ્યો. એટલે ઓલાને ઉપાડીને ગાડામાં નાખ્યો. એટલે બળદ તો ખેતર જ જવાના હોય, કાયમ જતા હોય, એટલે ખેતર ગયા. ખેતર જઈ ઓલો તો ન્યા પડ્યો રહ્યો. એને તો કઈ ભાન હતું નહીં. હાન થઈ એટલે એની માએ કીધું કે આજ આપણો આવ્યો નથી. એને બાપા કે ક્યાંક ભાઈ બંધાઈ રહ્યો, રોકાઈ ગયો છે, ઘડીક વાર પછી આવશે. પણ કે કોઈ દી ટાઈમ વિના મોડો તો આવતો નથી. કે અંધારું થયું એટલે એના બાપાને બીક લાગે કે હા આવ્યો નથી. એટલે બાપા ગોતતા ગોતતા ગયા તા તો વાડીએ પડ્યો હતો. હવે એને ઘડી થાય તો દાંત કાઢે, ઘડી થાય તો રોવા માંડે. આવી વિચિત્ર થવા માંડ્યું. એટલે બાપાએ બથ ભર લીધી કે બેટા તને થઈ શું ગયો? તો કોઈ તો એવું કે ને કાંઈ વળગ્યું હોય છે ને ક્યાંય કુંડાળામાં પગ પડ્યો હોય છે ને આવું હોય છે ને તેવું. પણ કોઈને ખબર હતી નહીં કે આ ગાંજો પી ગયો છે અને આનો અસર થઈ ગઈ છે. કોઈને ખબર નહોતી. ત્યાંથી લાવ્યા ઘેરે. ડોહીમાં માથે હાથ ફેરવે ને ભગવાનને બાધા રાખે ને પ્રાર્થના કરે, પણ આનામાં કોઈ ફેરફાર થાય નહીં. ઉઠી ઉઠીને ભાગે. પછી રાતે જાગે, ઘરવાળી ખાટલાને પાયા પાસે માથું રાખી અને હેઠી બેઠી હોય. એનો બાપો ડેલીમાં ખાટલો નાખીને સૂતો હોય, માં ઉમરામાં સૂતી હોય, ક્યાં ઉઠીને ભાગી જાય છે ઘડીએ ઘડીએ. એમાં એક દી બધાને ઊંઘ આવી ગઈ અને ઓલો ભાગી. બહુ ગોઈતો મળ્યો નહીં. 6 મહિના સુધી ગોઈતા પછી આ લોકોએ માની લીધું કે ક્યાંક મરી ગયો હોય છે. હવે શું કરવું? આ દીકરી જુવાન હજી નવી વહુ પરણીને આવી છે, એની જિંદગી બગડે. એટલે એના માવતરને તેડાવ્યું કે બાપા આની જિંદગી બગાડવી, અમારો છોકરો ક્યાં છે એ અમને જ ખબર નથી, તો આને ક્યાંક અમે કાં વળાવી દઈએ ને કાં તમે ક્યાંક વળાવી દો. એટલે માવતરે સમજતા હતા કે હવે આનો શું દોષ. એટલે એને દીકરીને લઈ ગયા. અને પાછું કોઈ મોટી ઉંમરનો થોડો હતો, 40-45 વર્ષનો પટેલ. કે પટેલ લો તમારું નામ બહુ છે તો ઘર ઘણું આની હારે કરો. આ દીકરીને સમજાવે કે બેટા આમનામ જિંદગી થોડી જવાની છે. હવે તું એની રાહ જોઈ તો એનો તો કોઈ પત્તો નથી. આની હારે પરણાવી. હવે આ રખડતો દાઢી વધી ગયેલી, કપડા ફાટી ગયેલા, માથાના વાળ વધી ગયેલા, ગાંડાની જેમ રખડતો હતો. એમાં આ બેન છે એ કુએ પાણી ભરવા ગઈ, જે ગામમાં ઘરઘઈનું થયું હતું. ત્યાં પાણી ભરવા ગઈ અને બપોર વરસાદ તરસ્યો હતો. તે એને કીધું, આમ ઓલા ઈશારો કર્યો કે અરે આ બાપડો તડકાનો પાણી પીને. એ તો ઓળખે નહીં. વહુ તો ઓળખે. આ જે એની ઘરવાળી હતી એ તો ઓળખે નહીં, એ તો બીજાના ઘરમાં હતી, ઘરઘઈનું કરેલું હતું. એટલે આમ ઈશારો ઓલા કર્યો ને એટલે આને પાણી પાયું. અડધી કાગળ પાણી પી ગયું. ઓહો કે આને તડકો લાગ્યો છે. એટલે એને આમ ઈશારો કર્યો, ખાવું છે તો 2 દાડાનો ભૂખો હોય છે. તે હાલ કે ઘેરે. અને એ ઘેરે લઈ ગયો. હવે પાણી પાતી હતી તો એને જોયું તો આંખો ઊંડી ઉતરી ગયેલી, પણ આંખો કઈ વિચિત્ર એને લાગ્યું કે આ વ્યક્તિ કઈ જાણીતી હોવી જોઈએ.
પણ હવે તો ગાંડો છે, આનાથી એમ તો કઈ કહેવાય નહીં. ઘેરે લઈ ગઈ, દયાળુ હતી. માવતરના સંસ્કારો હોય ને, દયાળુ હતી, ઘેર લઈ ગઈ. એને ત્યાં ખાટલો ફળિયામાં નાખી દીધો અને ત્યાં એને બેહાડ્યો કે હમણાં હું રસોઈ તને કરી દઉં, રોટલો કરી દઉં એટલે ખાઈ લેજે કે. પણ ઘરમાં ગઈ ને એટલે પેલા આપણે માટીના વાસણમાં દહીં મેળવતા બે, એવું તાજું દહીં તાહણી ભરી અને કે આપું ત્યાં સુધી એને ટાઢા કરીએ ત્યાં હું રોટલો કરી લઉં. એટલે તાહણી ભરી અને એને દહીં દીધું. તાહણી તો હોય કિલો એકની, એને દહીં દીધું, ઓલો પી ગયો. અને ત્યાં તો વાહે વાહે શીરો કરી નાખ્યો ચોખા ઘીનો. ઓલાને શીરો દીધો, થાળી એક શીરો ખાઈ ગયો. હવે 2 દાડાથી ખાધું ન હોય અને આવું ભારે ખાધું, ન્યા હુઈ ગયો. એમાં પટેલ આયા, એને ઘરવાળા. અરે કે આ કોણ છે? તો કે કોઈ નીકળો તો વટે માર્ગ. બાપડો કે દુખી હતો, પાણી પાયું, અડધી ગાગર પાણી પી ગયો. મેં એને અહીં સારો કર્યો કે આ ભૂખો છે તો આના ટુકડો ખવડાવું, હું લાવીશું. હુઈ ગયો છે. આ મેં એને દહીં પાયું અને શીરો ખવડાવ્યો છે. એટલે કઈ વાંધો નહીં કે, પણ હવે એને ઉઠાડવો નથી. મને મારો ખાટલો ત્યાં બાજુમાં નાખી દે. આપણે અજાણ્યા કોઈ ગાંડા થઈને આવે ને આપણું બળદ છોડીને વયા જાય, એના કરતા હું બાજુમાં સુઈ જાઉં. એટલે એ પટેલ એને ઘરવાળો બાજુમાં ખાટલો નાખી અને હું તો ઓલો બીજે દી સવારે ઉઠ્યો. સવારે ઉઠ્યો ને કે હે મારા ઠાકર, હે રામ, તું કરી ખરી. એટલે ઓલી બાઈ અંદર હુતી હતી. એને એમ થયું કે મારા ડાયા સિવાય બીજો કોઈ હોય નહીં, એટલે મારા ધણી સિવાય બીજો કોઈ હોય નહીં. એ સવારમાં ઉઠતો ને આવું બોલતો, પણ કહેવાય તો નહીં સીધું. એટલે ઓલા ભાઈએ કીધું દાંતણ પાણી કરશું, તો હા લાવો. એટલે ડાયો થઈ ગયો એવું તો ખબર પડી. મગર ગાંડો થઈ ગયો તો એમાંથી ડાપણ આવી ગયું તો ખબર પડી. એટલે ઓલી બાઈએ પૂછ્યું કે હા બીજું અંદર આવજો. એટલે ઓલો એનો ઘરવાળો અંદર ગયો. તો કે એને પૂછજો ને કે તારું નામ ડાયો છે? એ નામ છે એ કે ડાયો છે. એના બાપાનું નામ રામજીભાઈ છે. એનું ગામ ફલાણું છે, રામપુર. આટલું ત્રણ પૂછી દો. એટલે આ ગયો કે ભાઈ તારું નામ શું? તો કે ડાયો. તાર બાપાનું નામ શું? તો કે રામજી. તો ગામ કયું? તો કે રામપુર. આ તરત અંદર આવ્યો. એ કે કેતો ખરી કે આ કેમ થયું? એટલે એને વાત કરી કે હું આના પહેલા જે પૈણીને ગઈ હતી ને એ. પણ પટેલ બહુ ખાનદાન, જે આનો ધણો બીજો થયો તો એને કીધું કઈ વાંધો નહીં, આપણે એને ઘેરે મૂકી આવીએ ને ગામડે, એની ઘરવાળી મૂકી. પણ તું એક કામ કરી ને. તો હું? એ કે સોળે શણગાર સજી લે, લાજ કાઢજે, અને તારી પાસે હોનું છે ને મેં જે આપેલું છે ને બધું પહેરી લેજે. આજે તે 40 તોલા હોનું કે તૈયાર થઈ, પણ લાજ ઉઘાડતી નહીં. એ કે સારું. તો પણ તમે જઈ આવો ને. તો કે ના ના, તું ભેગી આવી ને તો આપણે ઓળખાણ રે. પટેલે ગાડું જોડ્યું, ગાડું હાંકવા પોતે બેઠા. ઓયલાને નવડાવી ધોવડાવી વાળ કપાવી તૈયાર કરી અને આગળ ધોહરે બેહાડ્યો. 2 બળદિયાની વધારે જગ્યા હોય ત્યાં ધોહરે બેહાડ્યો અને ઓયલીને ગાડામાં બેહાડી. ઓયલાને કીધું તું કે હું કહું એમ તારે જોવાનું. અને એના બાપાને ને રામજીભાઈ ને ત્યાં આવીને ડેલીએ ગાડું ઊભું રહ્યું. અરે કે પટેલ છે? તો કે હા આવો, મહેમાન આયા કે. ડેલી ખોલી, આ તો કે મગન પટેલ છે. એ માણસ આગેવાન હતો ગામનો, કોમનો, એટલે બધા ઓળખતા હતા. ભલે દૂરના ગામનો હતો છતાં આવો આવો. એટલે એને એના બાપને કીધું કે તમારો ડાયો અમે લઈને આવ્યા છે. ત્યાં તો રામજી પટેલ જોયું. ત્યાં સુધી તો એની આ મગન પટેલ સામે જ જોતો હતો, પણ પેલા એના સામે જોયું અને એની સામે અરે મારો ડાયો બેટા અમે તો મરી ગયેલો હોય કહેતા.
પછી તો જે બાપ દીકરો મળ્યો હોય કેવો રાજી થાય. ત્યાં તો અંદરથી ઘરવાળીને બોલાવી કાપડો ડાયો આવી ગયો, ડાયાને હેઠો ઉતાર્યો, ફળિયામાં બેહાડ્યો, ખાટલા નાખીને બધા ભેટી પડ્યા. માં તો વળગીને રડી પડી. અને ત્યારે કીધું, પેલા ડાયાએ એવું કીધું કે અમારી બેનને કે અહીં ફળિયામાં તો લાવો, કે ગાડામાં બેહાડી રાખ્યા છે, એટલે તમારા ઘરવાળા અહીં લાવો. તો કે તમારા બેન નહીં, મારી બેન. બોલો કોણ કે છે? જે મૂકવા આવ્યો તો એ પટેલ કે એ તમારી બેન નહીં, મારી બેન. એ તમારું તો જે છે હું તમને આપું છું. ઓલીને કીધું લાજ ખોલ, તારા હાહારાને પગે લાગી ને આ તારો ધણી છે, હું તને અર્પણ કરું છું. મારે એમાં હક નથી. આ ખાનદાની કેવી છે, આ સ્વભાવ કેવો છે. અને એ સ્વભાવ જ્યારે ન રાગ હોય ન દ્વેષ હોય ત્યારે એ દેખાય. ખરેખર જોવા જઈએ ને તો આ એક એક વસ્તુ પાછું અર્પણ કર્યું. કાઠિયાવાડના ઇતિહાસમાં આનું લખાણ છે. અને આવું નથી જ્યાં સુધી આપણને ખબર પડતી ને ત્યારે બીજાની દીકરી ઉપર નજર નાખીને માણસ કેવું કેવું કરે છે. એ વાસના ઇન્દ્રિયો મારફત ઊભી થાય છે. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. અને એટલે જ આ વાસ્તવમાં જોવામાં આવે તો રાગ દ્વેષ ઇન્દ્રિયોના વિષયોમાંથી નથી રહેતા. જો વિષયોમાં રાગ દ્વેષ સ્થિર હોત તો એક જ વિષય બધાને સમાન રૂપે પ્રિય અથવા અપ્રિય લાગત, પરંતુ એવું હોતું નથી. અપ્રિય લાગત પણ માણસના સ્વભાવમાં છે. કારણ કે ખાનદાની એ આપણી ઓળખાણ વિના રહેતી નથી. પણ અંદર નિર્દોષ ભાવ હોય, સ્વભાવ સારો હોય તો ઇન્દ્રિયો કાબુમાં રહે, બાકી ઇન્દ્રિયો કાબુમાં રહેતી નથી. પરંતુ એવું હોતું નથી. જેમ કે વર્ષા કિસાનને તો પ્રિય લાગે છે પણ કુંભારને અપ્રિય લાગે. કુંભાર હોય ખોટું ન લગાડો, આમાં લખ્યું વાંચું. હા, હવે આમાં કઈ કિસાન એટલે ખેડૂત. ખેડૂતને હારો લાગે વરસાદ, પણ કુંભારને હવે એક જ બાપની બે દીકરીઓ હોય. એક ખેડૂતની ત્યાં હારે ગઈ હોય કુંભારની, અને એક કુંભાર માટલા ઘડતા હોય એને ત્યાં ગઈ હોય. હવે કુંભાર ભગત કહેવાય. ઘણા એવા કે કુંભારો કે ભક્તિમાં કેમ બહુ ધ્યાન આપે. મને એક ભાઈ પૂછ્યું હતું, મને કે કુંભારોમાં ભક્તિ કેમ બહુ? એલા પ્રજાપતિ નથી કેતો હો, હા આ તો જૂનું નામ છે એટલે હું કહું છું. એમાં કેમ હોય છે કે ભક્તિ? હું કહું પેલા કુંભારના ઘેરે બધા ઉતરતા, ઉતારો લેતો. પેલા હોટલું કે ગેસ્ટ હાઉસ નતા, તો પેલું ગામમાં જાવ ને તો પેલું ઘર કોનું આવે? કુંભાર. આગળ વાળા ને પાછળ નિભાળા, ઈ રે ઘર કુંભાર વાળા. આપણે ત્યાં કહેવત છે. એટલે કે કુંભારના ઘરે ઉતરતા. હવે ત્યાં તો સંતો હોય, બ્રાહ્મણો હોય, રાજા હોય, રંક હોય, કોઈ પણ એનો ત્યાં ઉતારો લે. હવે એનું ભેરીહાડો રે ને એટલે એના લોહીમાં એ સંસ્કારો આવી ગયા, ભક્તિભાવ. એટલે આપણા કરતા પણ વધારે એ લોકો ભક્તિભાવ તરફ વળેલા હોય. કારણ કે એ અનાદિકાળથી એને ત્યાં આવે. અને કુંભાર છે એ જે વાસણ બનાવે ને એ રંકથી, ઝૂંપડીથી માંડીને રાજાના ઘર સુધી પેલા માટીના વાસણ વપરાય. એટલે એને પ્રજાપતિ કહ્યું. કારણ કે દરેક પ્રજા એનો વાસણનો ઉપયોગ કરતા. હવે એ દીકરીઓ બે ગઈ હોય, એક માટલા ઘડવા વાળા ન્યા જાય ને એક ખેતી કરવા વાળા ન્યા જાય. હવે બરોબર આને નિભાડો ગોઠવો અને ઓનીએ વાવણીની તૈયારી કરી. અને વાદળ સીડ્યા એટલે ઓલી કે છે, હે પ્રભુ હવે જટ વરસાદ મોકલ, મારે વાવણી થઈ જાય. ત્યાં ઓલી ઊભી કે છે કે આજ વરસાદ નો આવવા દેતો, મારો નિભાડો કાચો છે કે નહીતર બધું ઓગળી. હવે ભગવાન કોનું સાંભળે? અહીંયા પણ આ જ શબ્દ કહેવા માંગે છે કે દરેક નું જો ભગવાન સાંભળવા જાય ને તો કોઈ દી મેળ બેહે નહીં. કારણ કે વર્ષા